તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે દરેક પાઠની શરૂઆતમાં પાઠનું નામ શું છે, એટલે કે એમાં કઈ વિગત તમે ભણવાના છો તેને પહેલા સારી રીતે સમજી લઈએ અને પછી પાઠની અંદર શું ભણવાના છે એની ટૂંકમાં વાત કરીને આ પાઠ ભણવાનો શરૂ કરીએ. તો સામાજિક ન્યાય દરેકને મળે એ માટે અને જે સમાજમાં વિસંગતતા, આ શબ્દ તમારા માટે નવો છે કે ભાઈ સામાજિક ન્યાય મળે એટલે સમાજમાં દરેકને દરેક ન્યાય આપી શકાય એ માટેનો ટોપિક હશે એવું સમજી શકો. ન્યાય પછી ઘણી બધી બાબતમાં હોઈ શકે, પણ વિસંગતતાનો મતલબ થાય છે અસમાનતા. બરાબર? કેટલીક અસમાનતા રહી ગઈ હોય તો એ અસમાનતાઓ દૂર થાય. પછી એ અસમાનતાઓ ઘણી બધી બાબતમાં હોઈ શકે. સમાજમાં એ શિક્ષણ હોય, આરોગ્ય હોય, ધર્મની બાબતમાં હોય, ઘણી બધી બાબતમાં હોઈ શકે. તો આપણે આ પાઠમાં સમાજને લગતી બાબત કરવાના છે, જે સમાજ માણસોથી બનેલો છે, મારા અને તમારા જેવાથી. તો તેમાં આ સામાજિક ન્યાયની વ્યવસ્થા અને કેટલીક અસમાનતાઓ રહી ગઈ છે અને એ અસમાનતાઓને દૂર કરવા માટેના અત્યારે સરકાર કયા કયા પગલાઓ લે છે, યોજનાઓ અમલમાં મૂકી છે, આ બધી બાબતો વિશે આપણે વાત કરશું. તો શરૂ કરીએ આજનો લેક્ચર, જે પાઠ 18 છે, જેનું નામ છે સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા. અહીંયા તમને એક ભારતનો નકશો બતાવ્યો છે, જેમાં ભારતીય સમાજની વાત અહીંયા કરી છે. આપણો ટોપિક જ વાત કરીએ મુજબ સમાજ જ મુખ્ય છે અને આ સમાજમાં જ કેટલીક અસમાનતાઓ છે, ન્યાયની વ્યવસ્થા કયા પ્રકારની છે, અમુક લોકો, અમુક જાતિ જ્ઞાતિના લોકો સાથે પહેલા અન્યાયો થતા અને કેટલીક અસમાનતાઓ રહી ગઈ છે, તો તેને દૂર કરવા માટે હાલના સમયમાં આધુનિક સમાજમાં પરિવર્તનો આવી રહ્યા છે, એ બાબત આપણે ભણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આ ભારતના નકશામાં આપણા ભારતીય સમાજનો ખ્યાલ આવે એની માટેનું અહીંયા આગળ તમને દર્શાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પરંપરાગત ભારતીય સમાજ હતો ને, તેમાંથી આજે જે આધુનિક ભારતીય સમાજ છે ને, એમાં પરિવર્તન આવ્યું છે અને એમાં ઘણા પરિવર્તનો આવ્યા. આધુનિક સમાજ તરફની ગતિ આપણે જોઈએ તો એમાં કેવા કેવા પરિવર્તનો થયા, તો કે ભાઈ સામાજિક પરિવર્તનો થયા. જેમાં કઈ બાબત, તો કે સામાજિક જે વ્યવસ્થા છે એમાં બહુ મોટો ફેરફાર આવ્યો છે, કારણ કે સમાજમાં હવે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. શિક્ષણનું પ્રમાણ વધવાથી કેટલીક સામાજિક, કેટલીક વ્યવસ્થા હતી એમાં ફેરફાર થયા છે. જેમ કે પહેલા જોવો તો સંયુક્ત કુટુંબ હતા, આજે બધા વિભક્ત કુટુંબ જોવા મળે છે. આજે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે એટલે સ્ત્રીઓ પણ આર્થિક ઉપાર્જન કરવા, એટલે કે નોકરી ધંધા રોજગાર કરવા બહાર નીકળી છે અને પુરુષ સમોવડી બની છે. તો સામાજિક જે વ્યવસ્થા હતી તેમાં પરિવર્તનો આવ્યા છે. તો એવી તો ઘણી બધી સામાજિક બાબતો છે. તો આધુનિક સમાજમાં સામાજિક પરિવર્તનો આવ્યા, આર્થિક પરિવર્તનો આવ્યા. એટલે કે આપણે પહેલાના સમયની વાત કરીએ, પ્રાચીન સમયની, પ્રાચીન ભારતીય સમાજની, તો તેમાં શું હતું, તો કે ભાઈ આર્થિક વ્યવસ્થા આપણી મોટે ભાગે ખેતી કે કૃષિ સાથે જ જોડાયેલી હતી. ખેતી જ આપણો મુખ્ય વ્યવસાય હતો, કારણ કે ભારત છે તે ગામડાઓનો બનેલો દેશ છે. શિક્ષણનું પ્રમાણ ઓછું હતું એટલે ખેતી સાથે જોડાયેલા હતા અને હજી આપણે ઘણા બધા ક્ષેત્રોમાં વિકાસ સાધવાનો બાકી હતો, એટલે કે આર્થિક પ્રગતિ ઓછી હતી. પરંતુ હાલમાં પરિસ્થિતિ બદલાઈ છે. શિક્ષણનું પ્રમાણ વધ્યું એટલે દ્વિતીય ક્ષેત્ર, એટલે કે જે ઉદ્યોગોનું ઔદ્યોગિક ક્ષેત્ર કહેવાય છે, તેમાં પણ હવે આર્થિક રીતે લોકો રોજગારી મેળવવા વધારે જોડાયા છે. અને ત્રીજું ક્ષેત્ર એટલે સેવાનું ક્ષેત્ર છે, એટલે કે બેંક છે, વીમો છે, મનોરંજન છે, પ્રવાસન પ્રવૃત્તિઓ છે, આમાંય લોકો જોડાયા છે. અને અત્યારે તો હાલમાં આઈટી ક્ષેત્રમાં પણ આપણા ભારતના ઘણા લોકો આગળ આવ્યા છે. તો આર્થિક દ્રષ્ટિએ ઘણા પરિવર્તનો
આવ્યા છે અને આર્થિક રીતે સદ્ધર હવે દેશ ગણાય છે. બીજી વાત કરીએ તો રાજકીય કેટલાક પરિવર્તનો આવ્યા છે, જેમાં આપણે પહેલાના સમયની વાત કરીએ તો પહેલા રાજાશાહી હતી અને પરંપરાગત કેટલીક સંસ્થાઓમાં એ વહીવટની વ્યવસ્થા સચવાતી હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. ભારત દેશ આઝાદ થયો અને ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ બન્યો. એટલે કેન્દ્રીય લેવલે જે કેન્દ્ર સરકાર છે તે આમ જુઓ તો મુખ્ય આખા દેશનો વહીવટ સંભાળે છે, પરંતુ વ્યવસ્થાના ભાગરૂપે તેમણે જે રાજ્યો છે તેમને એ રાજ્યની વ્યવસ્થા રાજ્ય સરકારને સોંપી છે. તો આમ જુઓ તો રાજકીય બાબતોમાં ઘણા પરિવર્તન આવ્યા, સાંસ્કૃતિક કેટલાક પરિવર્તનો આવ્યા. નવી ને નવી બધી કેટલીક જાતિઓ છે એ આપણા દેશમાં આવીને વસી છે. વિવિધતામાં એકતા ધરાવતો દેશ બન્યો. આમ તમે જુઓ તો પરંપરાગત ભારતીય સમાજમાંથી જ્યારે આજે આધુનિક ભારતનો સમાજ જે બન્યો છે એમાં ઘણા પરિવર્તનો આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, 1 માર્કના પ્રશ્નમાં તમને આવો પ્રશ્ન પૂછાઈ શકે કે આધુનિક સમાજમાં કયા કયા પરિવર્તનો થયા છે. તો આ પરિવર્તનો કેવા ગણાય? આધુનિક સમાજમાં થયેલ પરિવર્તનો. બરાબર. તો 1 માર્કનો પ્રશ્ન છે, તો એમાં થયેલા પરિવર્તનો આ બધા ગણાય. કયા કયા? ફરીવાર એકવાર રિપીટ કરી લઈએ ઝડપથી. સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક. હવે આમ જુઓ તો કેટલાક સામાજિક ભાવ પણ રહેલા હતા. આપણે વાત કરી કે ન્યાયની જે વ્યવસ્થા છે, સામાજિક ન્યાય, એમાં ઘણા બધા ભેદભાવો જોવા મળતા. તો એ કયા કયા ભેદભાવો જોવા મળતા એ સામાજિક વ્યવસ્થામાં? તો તમે જુઓ તો જ્ઞાતિના આધારે ભેદભાવ હતા. કેટલીક જ્ઞાતિઓને ઊંચી ગણવામાં આવતી, જ્યારે અમુક જ્ઞાતિને નીચી ગણવામાં આવતી. લિંગના આધારે ફેરફાર, ભેદભાવ જોવા મળતા, એટલે કે સ્ત્રી અને પુરુષ એમાં ભેદભાવ હતો. સ્ત્રીઓનું સ્થાન પહેલાના સમયમાં ભારતીય સમાજમાં કેવું હતું? ખૂબ નીચું હતું. સ્ત્રીઓને માત્ર ઘરની 4 દિવાલમાં રહીને ઘરના કામકાજ કરવા, બાળકોને ઉછેરવા, આવા જ કાર્યો કરવા પડતા. એટલે આજના સમયમાં એ ભેદભાવ છે એ દૂર થયા છે, એ સારી બાબત ગણી શકાય. ત્યાર પછીની વાત કરીએ કે જાતિ અને વંશ છે, એમાં પણ ઘણા બધા ભેદભાવો જોવા મળતા. બરાબર. આપણે વાત કરી કે જ્ઞાતિ અને જાતિના આધારે ઘણા બધા ભેદભાવો હતા. તો આ બધા સામાજિક ભેદભાવો રહ્યા છે. સામાજિક નો અર્થ અહીંયા આપણે શું કરીએ? તો કે ભાઈ સમાજમાં રહેનારા તમામ લોકો. આપણે અગાઉ મેં વાત કરી કે હું, તમે બધા સામાજિક શબ્દના અર્થમાં આવી જઈએ, કારણ કે સામાજિકનો મતલબ થાય સમાજમાં રહેતા લોકોનો બનેલો સમૂહ, અને એ વ્યવસ્થા એટલે સામાજિક બાબત. બરાબર. તો સમાજમાં રહેનારા તમામ લોકોના સંદર્ભે સામાજિકનો અર્થ અહીંયા આપણે કરવાનો છે. એટલે એમાં મેં તમને કીધું એ મુજબ હું, તમે બધા જ આવી જઈએ છે. જ્યારે ન્યાયની વાત કરીએ તો ન્યાયનો અહીંયા અર્થ કરવાનો થાય છે. ન્યાય પણ શેમાં ન્યાય? તો કે ભાઈ સ્વતંત્રતાની બાબતમાં ન્યાય. તો ન્યાયની વ્યવસ્થા, આપણી ભારતીય ન્યાયની વ્યવસ્થા વિચાર કરો કે ન્યાયતંત્ર કેવું છે? સ્વતંત્ર છે. કોનાથી સ્વતંત્ર છે? ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર છે. ન્યાયતંત્ર કોઈના પક્ષમાં રહીને ભેદભાવ રાખ્યા વિના, નિડરપણે ભય રાખ્યા વિના એ ન્યાય આપવાનું કામ કરે છે. તો ન્યાયનો અર્થ અહીંયા સ્વતંત્રતાની બાબતમાં થાય. આગળ વાત કરીએ તો દરેકને સમાનતાનો અધિકાર મળે એવી ન્યાયની વ્યવસ્થા હોય, અને વ્યક્તિને જે જન્મતા વેત અધિકારો મળ્યા છે, જેને માનવ અધિકારો કહેવાય, તેના સાથે આ બધી બાબતો જોડાયેલી છે. શેની બાબતો? ન્યાયની બાબત, ન્યાયનો અર્થ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ પાછો 1 માર્કનો પ્રશ્ન આવ્યો કે અહીંયા આગળ આપણે સામાજિક જે બાબતો છે તેમાં સામાજિકનો અર્થ શું કરવાનો છે અને ન્યાયનો અર્થ શું કરવાનો છે? તો સામાજિકનો અર્થ કરવાનો છે સમાજમાં વસતા તમામ લોકો, અને ન્યાયની બાબતમાં 3 બાબત ખાસ કરીને સ્વતંત્રતા, સમાનતા અને માનવીય અધિકારોની બાબતમાં ન્યાય, એ બાબતને ધ્યાનમાં રાખીને આપવામાં આવે, એ બાબત અહીંયા આપવામાં આવી છે.
હવે આગળ વાત કરીએ તો સામાજિક ન્યાય છે એ સમાજની દરેક વ્યક્તિ માટે સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા. સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા એટલે શું? તો કે ભાઈ દરેકને સ્વતંત્રતાનો અધિકાર, જે મૂળભૂત અધિકાર છે તે સારી રીતે ભોગવવા મળે એવી સામાજિક વ્યવસ્થા, ન્યાયની વ્યવસ્થા આપણા ભારતીય સમાજમાં હોય એને ધ્યાનમાં રાખવાની વાત છે. બીજી બાબત આવે છે સમાનતા પૂરી પાડવી અને વ્યક્તિગત હકોની જાળવણી કરવી. આ બધી જ બાબતો શેના સાથે જોડાયેલી બાબત છે? સામાજિક ન્યાય સાથે જોડાયેલી બાબત છે. સામાજિક ન્યાય મળવો જોઈએ દરેકને. આપણને બધાને અગાઉ ભણી ગયા છે આપણા મૂળભૂત 6 અધિકારો છે, તો એ 6 અધિકારોમાં આપણે વાત કરી જ હતી. 6 અધિકારોમાં સમાનતાનો અધિકાર, પછી સ્વતંત્રતાનો અધિકાર, પછી શિક્ષણ અને સાંસ્કૃતિક અધિકાર, પછી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, પછી શોષણ સામેનો કે શોષણ વિરોધી અધિકાર, અને છેલ્લો અધિકાર હતો બંધારણીય ઇરાજોનો અધિકાર. આ એકવાર મેં તમને યાદ એટલે કરાયું કે આપણે અહીંયા આગળ જે વાત કરીએ છીએ એ તમને યાદ આવી જાય કે સ્વતંત્રતાના અધિકારમાં શું વાત કરી હતી, સમાનતાના અધિકારમાં શું વાત કરી હતી, એને ધ્યાનમાં રાખીને સામાજિક ન્યાયિક વ્યવસ્થા તમને ખ્યાલ આવે એટલે આ અધિકારોની વાત કરું છું. બંધારણીય ઇલાજોનો અધિકારમાં ભણ્યા ત્યારે આપણે જોયું હતું કે બંધારણીય ઇલાજોનો જે અધિકાર કે હક છે એ ઉપરના આ બધા જ અધિકારોનો શું કરતો? રક્ષણ કરતો, ભોગવવા મળે એ અધિકાર છે. કયો? બંધારણીય ઇલાજોનો અધિકાર. તો વિદ્યાર્થી મિત્રો, સમાજમાં જે ન્યાયની વ્યવસ્થા છે તે દરેક વ્યક્તિ માટે સ્વતંત્રતા તેની સુનિશ્ચિત થાય, એટલે સ્વતંત્રતા એને ભોગવવા મળે, સાથે સાથે સમાનતા પૂરી પાડવામાં આવે અને વ્યક્તિ પોતાના હકો છે એની જાળવણી કરીને પોતાનો સર્વાંગી વિકાસ સાધી શકે એવી સામાજિક ન્યાયની વ્યવસ્થા હોવી જોઈએ. એવી વાત અહીંયા કરવામાં આવી છે. આગળ વાત કરીએ તો સામાજિક ન્યાયનો હેતુ શું છે? તો સમાજની નવરચના કરવાનો હેતુ છે. આપણે વાત કરી ને કે આધુનિક ભારત જે બન્યું છે એમાં ઘણી બધી પરિવર્તનો આવ્યા અને નવી રચના થઈ છે સમાજની રચના. પહેલાનો સમાજ આપણે વાત કરીએ તો રૂઢિચુસ્ત લોકોથી ભરેલો હતો. આપણા સમાજમાં કેટલાક કુરિવાજો, અંધશ્રદ્ધાઓ પ્રવર્તતા હતા અને તેના લીધે લોકોનો વિકાસ છે એ જે થવો જોઈએ એટલો થઈ શક્યો નહોતો. તો સામાજિક ન્યાયની વ્યવસ્થામાં આપણે ખાસ એનો હેતુ શું છે એ યાદ રાખવું હોય તો સમાજની નવરચના કરવું એ જ સામાજિક ન્યાયનો મુખ્ય હેતુ છે. તો 1 માર્કનો પ્રશ્ન અહીંયા પણ બને છે કે સામાજિક ન્યાયનો હેતુ શું છે? સમાજની નવરચના કરવી એ જ સામાજિક ન્યાયનો મુખ્ય હેતુ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે સામાજિક ન્યાય છે એ કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા વિના સમાજના તમામ લોકોના સર્વાંગી વિકાસ થઈ શકે અને લોકોને સમાન તકો મેળવી શકે એ બાબતે અહીંયા સામાજિક ન્યાયની બાબત સ્વીકારવામાં આવી છે. આગળ વાત કરીએ તો નેક્સ્ટ આપણો ટોપિક છે સામાજિક અસમાનતા. બરાબર? તો સામાજિક અસમાનતા એટલે શું? પહેલા સામાન્ય અર્થ આપણે જોઈએ. અસમાનતા ક્યારે ગણાય? તો કે ભાઈ વ્યક્તિને મળતા મુખ્ય અધિકારો છે એને મળતી જે તકો છે, અધિકારોની બાબતમાં અને એને મળતી તકોના બાબતમાં સમાન ન હોય એ સ્થિતિ જ્યારે સૂચવે તો એ સામાજિક અસમાનતા છે એવું કહેવાય.
જેમ કે આપણે અગાઉના ઘણા બધા લેક્ચરમાં મેં તમને ગણેશ નામના વિદ્યાર્થીની વાત કરી હતી કે એનો જે સમાનતાનો અધિકાર છે એ એનાથી છીનવાયો હતો અને ઓછી હાઇટના કારણે એને એડમિશન નહોતું મળ્યું અને એ ન્યાય મેળવવા માટે જાય છે અને આગળ જતા એ કેસ જીતે છે. પણ ત્યારે શું થયું હતું, એની સાથે અસમાનતા રાખવામાં આવી હતી. બરાબર, એનો જે મૂળભૂત અધિકાર છે એ છીનવવામાં આવ્યો હતો. એને તક એડમિશન ન મળ્યું એટલે એને આગળ ભણવાની તક છે એ મળી નહોતી. તો અસમાનતાની સામાન્ય વાત કરીએ તો જે અધિકારો અને તકોના સંદર્ભે દરેક લોકોને સમાન તક મળવી જોઈએ એ સ્થિતિ સૂચવે છે. બરાબર, અને એ ન મળે તો એ શું કહેવાય, સામાજિક અધિકારો જે છે, તકો છે, એની બાબતમાં અસમાનતા છે એવું કહી શકીએ. જેમ કે આપણા સમાજના કેટલાક વર્ગો છે, પહેલાના સમયમાં કેટલીક જાતિઓ છે એનું સ્થાન નીચું હતું, તો એ જ્ઞાતિ અને જાતિના ઉત્કર્ષ માટે હાલમાં સરકારે તેમને સમાન બનાવવા માટે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી છે. તો એના અધિકારો એમને મળે અને એ પોતે સમાન બનીને સર્વાંગી વિકાસ સાધી શકે એવા એ પ્રયાસ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તમને બે ફોટા બતાવેલા છે જેમાં લખ્યું છે કે સામાજિક અસમાનતા બના અભિશાપ. અભિશાપ બન્યો શા માટે, તો કે વિકાસ છે એ અટકી જાય છે જ્યારે અસમાનતાનો ભોગ વ્યક્તિને બનવું પડે ત્યારે. જેમ કે પુરુષોનું સ્થાન અત્યારે પણ આપણે જોઈએ તો સમાજમાં ઊંચું છે, જ્યારે સ્ત્રીઓની સાથે અસમાનતા રાખવામાં આવે છે. સ્ત્રીઓને વધુ ભણવા નથી દેવામાં આવતા, એમને શિક્ષણ મેળવવાનો, જે સમાન શિક્ષણ મેળવવાનો અધિકાર છે એ છીનવાતો હોય. ઘણી જાતિના આધારે, ઘણી વખત આવકના પ્રમાણમાં એવું જોવા મળતું હોય છે કે પુરુષ જેવું જ સરખું જ કામ કરતી હોવા છતાં સ્ત્રી હોવાના કારણે તેને ઓછી આવક મળતી હોય છે. તો આમ જુઓ તો એ સામાજિક અસમાનતા છે ને એક અભિશાપ છે, એટલે તેનાથી દરેક વ્યક્તિનો સર્વાંગી વિકાસ સાધી શકે નહીં. અસમાનતાનું ચિત્ર બતાવેલું છે કે દરેકને સમાન તક મળતી હોય જ્યારે અમુક વર્ગને ન મળતી હોય તો એની પરિસ્થિતિ શું હોય એ ચિત્ર અહીંયા દર્શાવવામાં આવેલું છે. બરાબર, તો આપણા ભારતના બંધારણ મુજબ દરેકને સમાન તકો આપવામાં આવી છે, સમાન અધિકારો ભોગવવા મળે એવી જોગવાઈ કરવામાં આવી છે. એટલે આ અસમાનતા છે તે દૂર થવી જોઈએ અને એ બાબતે હાલમાં આધુનિક ભારતમાં બંધારણ મુજબ સરકારે જે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી છે તેનાથી આગળ જતા આ કેટલીક અસમાનતાઓ દૂર થઈ જશે એવી આપણે આશા રાખીએ છીએ. પણ કઈ કઈ બાબતમાં આ અસમાનતા હોય છે જોઈએ તો આપણે અહીંયા બતાવેલું છે. તો કે ભાઈ જાતિના આધારે અસમાનતાઓ જોવા મળે છે. બરાબર, કેટલીક જાતિના લોકો છે તેની સાથે અન્યાય થતા હોય. તમે જુઓ, કેટલાક પહેલાના સમયમાં એવું હતું કે કેટલાક આવા જાતિના લોકોને અમુક જ કામ સોંપવામાં આવતા, જેમાં કચરો ગંદુ ઉપાડવાનું કામ હોય. બરાબર, એને કૂવાનું પાણી ભરવા દેવામાં ન આવતું, મંદિરોમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. અમુક વર્ગના, અમુક જાતિના લોકો એવું માનતા કે તેમનું મોઢું જોવાથી પણ અપશુકન થાય છે, ખરાબ થાય છે. તો આ અસમાનતા જાતિની બાબતમાં જોવા મળતી. એવી રીતે શિક્ષણની બાબતમાં પણ આપણે જોઈ શકીએ. શિક્ષણની બાબતમાં પણ અસમાનતા આજે પણ છે. તમે જુઓ, ગરીબ વર્ગ છે એ આજે પણ શિક્ષણ મેળવી શકતો નથી, જ્યારે અમુક વર્ગના લોકો તમે જોઈ શકો છો કે સારામાં સારું શિક્ષણ છે તે મેળવી શકે છે. તો આપણા દેશમાં જાતિના આધારે, શિક્ષણના આધારે, રોજગારી જોવો તો દરેકને સમાન કામ મળતું નથી. કેટલાક લોકો છે એમને કામ કરવાની ઈચ્છા હોવા છતાં પ્રવર્તમાન દરે જે સ્થિતિ છે એ મુજબ એને કામ કરવું હોય છતાં કામ મળતું નથી. તો રોજગારીનો જે પ્રશ્ન છે એમાં જે અસમાનતા છે એમાં પણ ઘણા બધા બીજા પરિબળો પણ કામ કરતા હોય છે. જેમ કે વસ્તીનો પ્રશ્ન છે તે સૌથી મોટી બાબત ગણી શકાય, અવરોધરૂપ, કે જેના કારણે આ રોજગારીની બાબતમાં જે અસમાનતા છે રહી ગઈ છે. કારણ કે વસ્તીનું પ્રમાણ એટલું બધું છે કે ગમે તેટલી આ આર્થિક ઉપાર્જન મેળવવાની કેટલીક તકો ઊભી કરવામાં આવે પણ દરેકને કામ મળી જ જાય એવું બનતું નથી. તો રોજગારીની બાબતમાં પણ અસમાનતા જોવા મળે છે. આવક દરેકની સરખી હોતી નથી.
પૈસાદાર વર્ગ છે વધુ ને વધુ પૈસાદાર થતો જતો હોય, જ્યારે કેટલો ગરીબ વર્ગ છે એ વંશ પરંપરાગત ગરીબીનો ભોગ બનતા જ જતા હોય છે, એ ગરીબ જ રહેતા હોય, એની સ્થિતિમાં બહુ લાંબો કોઈ ફેરફાર થતો નથી. તો આ પણ એક મહત્વની બાબત ગણી શકાય કે આવકની બાબતમાં અસમાનતા છે. આજે પણ આપણે વાત કરીએ મુજબ સ્ત્રીઓને સમાન કામ બદલ સમાન વેતન ચૂકવવામાં આવતું નથી, અને આ બધી અસમાનતાઓ દૂર કરવી જરૂરી છે. અને છેલ્લી બાબત આવે છે લિંગની બાબત, એટલે કે સ્ત્રી અને પુરુષ છે એને સરખી ગણવામાં આવતા નથી, અને તેના લીધે પણ સ્ત્રીઓનું સ્થાન સમાજમાં નીચું રહી ગયું છે, જ્યારે પુરુષ સમકક્ષ બની શકી નથી. હાલમાં પ્રયત્ન શરૂ છે, કેટલાક લેવલે એમાં સફળતા મળી પણ છે, પણ હજુ પણ કેટલાક સમાજમાં, કેટલીક જ્ઞાતિઓમાં, ગામડાઓમાં આજે પણ સ્ત્રીઓનું સ્થાન ઘણું નીચું જોવા મળે છે. તો આ બાબત છે એ અસમાનતાની સ્થિતિ સૂચવે છે. આપણે વ્યાખ્યામાં જ જોયું હતું કે અધિકારો અને તકો ન મળે એ જે સ્થિતિ છે, તો એ જ સ્થિતિ છે એને અસમાનતા કહેવાય. તો અસમાનતાને કઈ કઈ બાબતોના આધારે સમજી શકાય? અસમાનતાઓ શેમાં શેમાં રહેલી છે? જાતિ, શિક્ષણ, રોજગારી, આવક અને લિંગ. બરાબર, આ બધી બાબતોમાં અસમાનતાઓ જોવા મળે છે. ખાસ કરીને આપણે અસમાનતામાં પાંચમો પ્રકાર જે ભણ્યા તેમાં સ્ત્રી પુરુષ અસમાનતાની વાત કરી, તો તેમાં આપણે જોયું હતું કે સ્ત્રીઓનું સ્થાન પહેલેથી નીચું જોવા મળે છે, સ્ત્રીઓને શિક્ષણ આપવામાં ન આવતું. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ અસમાન છે. બરાબર, પુરુષ છે એ એનો દરજ્જો સમાજમાં ઊંચો છે, બરાબર, પુરુષ પ્રધાન સમાજ છે એવું કહી શકીએ, જ્યારે સ્ત્રીઓનું સ્થાન નીચું છે. તો અસમાનતાના ભાગરૂપે તેની સાથે કેવો વ્યવહાર થાય છે, કઈ કઈ બાબતમાં અસમાનતા રાખવામાં આવે છે? તો કે ભાઈ, પહેલાના સમાજમાં મોટે ભાગે દીકરા દીકરીઓના ઉછેરમાં અસમાનતા જોવા મળતી. બરાબર, નાની દીકરી હોય તો એ પણ ભાઈને સાચવતી હોય, બરાબર, એને જમવાનું આપતી હોય, એની સંભાળ રાખતી હોય, ગમે તે કામ હોય તો દીકરીઓને ઊભા કરીને એને મોકલવામાં આવે, કામ કરવા દેવામાં આવે, જ્યારે દીકરો છે એ લાડકોડથી ઉછરતો જોવા મળતો. તો આમ તમે જુઓ તો એના ઉછેરમાં ઘણા તફાવત જોવા મળતા. મોંઘા મોંઘા રમકડા એને લઈ દેવામાં આવે, સારા કપડાઓ એમને પહેરાવવામાં આવે, કારણ કે દીકરો છે એ આગળ જતા એ સ્વર્ગના દ્વાર સુધી લઈ જશે એવી માન્યતાઓ હતી. એટલે પુત્ર જન્મને વધુ મહત્વ પણ આપવામાં આવતું હતું. એટલે તેના ઉછેરમાં અસમાનતા જોવા મળતી. શિક્ષણની બાબતમાં અસમાનતા રાખવામાં આવતી. બરાબર, તો ઉછેરની બાબતમાં, શિક્ષણની બાબતમાં આપણે જોઈએ તો પહેલાના સમયમાં તો બાળ લગ્ન થઈ જતા, અને પછીની સમયની વાત કરીએ તો 15-17 વર્ષની છોકરી થાય એટલે તેના લગ્ન કરી દેવામાં આવે, એને ઉચ્ચ અભ્યાસ કરાવવામાં આવે નહીં. જ્યારે દીકરાઓ હોય તો તેમને સારું શિક્ષણ આપવામાં આવતું. આમ આ બાબતમાં ભેદભાવ રાખવામાં આવતો. એ ઉપરાંત હાલના સમયમાં જોઈએ, આધુનિક ભારતમાં જોઈએ તો પણ આપણે અગાઉ વાત કરીએ મુજબ જે સરખું કામ કરતા હોય, સમાન કામ કરતા હોય, તો પણ તેના વેતનમાં શું હોય? ભેદભાવ હોય. તો આ બાબતમાં પણ આ સ્ત્રી પુરુષમાં અસમાનતા જોવા મળે છે. આ બધી અસમાનતાઓ જે રહી ગઈ છે તેના પાછળ કેટલાક કારણો જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 માર્કમાં પૂછાય તેવો કે સામાજિક અસમાનતા માટે જવાબદાર કારણો ક્યાં હતા અથવા તો છે, તો એની વિશે વાત કરીએ. તો આગળ પોઈન્ટ પાડીને આવી રીતે સરસ તૈયાર કરવું કે જેથી કરીને તમારું લખાણ પણ યોગ્ય લાગે. પહેલા સરસ મજાનું હેડિંગ, ટાઇટલ આપી દેવું, પછી એક જે પોઈન્ટ આવે તે લખતા જવા. જો આ છે ને એ યોગ્ય પ્રશ્નનો જવાબ લખવાની રીત છે. એટલે સાથે સાથે કહેતી જતી હોઉં છું કે તમે પણ તમારા લખાણમાં આવી રીતે યોગ્ય જગ્યા રાખો,
પોઈન્ટ પાડીને લખો, તમારો પોઈન્ટ છે એને હાઇલાઇટ કરો. એવું હોય તો બ્લેક પેનનો યુઝ કરો. બ્લેક પેનનો યુઝ ન કરો તો કાંઈ વાંધો નહીં, તેને નીચે અંડરલાઇન કરીને કે અલગ પાડીને દેખાડી શકો તો તમારું લખાણ છે, તમારું પ્રેઝન્ટેશન છે એ બહુ સરસ લાગશે. તો આ 10મા બોર્ડની એક્ઝામની અત્યારથી આપણે આવી રીતે તૈયારી કરી શકીએ. તો સામાજિક અસમાનતા માટેના હવે કારણો જોઈએ તો સૌથી પહેલું કારણ છે જે છે લોકોમાં શિક્ષણના અભાવને લીધે સમાજમાં મળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે. શિક્ષણ ન મેળવેલો હોય એટલે એને સમાજમાં જે કાંઈ લાભ મળે એનો ખબર પડે નહીં. બરાબર. આજે સરકારે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી છે, પણ એ યોજનાઓનો લાભ લેવો એ ક્યારે ખબર પડે કે વ્યક્તિ જ્યારે શિક્ષિત હોય, એની પાસે યોગ્ય શિક્ષણના કારણે માહિતી એને સુધી પહોંચે, એ લખી વાંચી શકતો હોય તો આવી માહિતી જાણી શકે, અને પછી એ ઘણી વખત યોજનાઓનો ખ્યાલ હોવા છતાં પણ ઘણી વખત આ બધી જે પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય, જેમ કે ફોર્મ ભરવા પડતા હોય છે, જે તે જગ્યાએ જઈ અને યોગ્ય રજૂઆત કરવી પડતી હોય છે, એ કરી શકતા નથી કારણ કે તેનામાં શિક્ષણનું પ્રમાણ હોતું નથી, તે શિક્ષિત હોતા નથી. તો શિક્ષણના અભાવના કારણે પણ આ સમાજમાં, આ લોકોમાં અસમાનતાઓ રહી જાય છે અને સમાજમાં કેટલાક સરકાર તરફથી મળતા લાભોથી તે વંચિત રહી જાય છે. બીજી બાબત, ઘણીવાર કાયદાની જાણકારીના અભાવે પણ સામાજિક અસમાનતા રહે છે. હવે જુઓ, કાયદાની બાબતમાં અસમાનતાની વાત કરીએ તો સ્ત્રીઓનું સ્થાન આપણે વાત કરી કે સમાજમાં અત્યારે પણ નીચું જોવા મળે છે. પણ જો સ્ત્રી પોતાનો અધિકાર, પોતાનો મૂળભૂત હક જાણતી હોય, કાયદાની તેને ખબર હોય અને જો એ ફરિયાદ કરે યોગ્ય જગ્યાએ તો એને સમાન અધિકાર ભોગવવા મળી શકે છે, કાયદાકીય રક્ષણ મળી શકે છે. પણ એને કાયદાનું કોઈ જ્ઞાન જ નથી, કાયદા અંગેની કોઈ જાણકારી જ નથી, તો એ સામાજિક રીતે અસમાનતાનો ભોગ બને છે. એટલે બીજી બાબત, કાયદાની જાણકારીનો અભાવ એ બીજો મહત્વનો પોઈન્ટ ગણી શકાય. પછીની વાત કરીએ તો સમાજમાં જોવા મળતા કુરિવાજોને કારણે અમુક વર્ગ કે જાતિના લોકોનો સામાજિક વિકાસ કેવો જોવા મળે છે? નીચો જોવા મળે છે. ઘણા બધા કુરિવાજોની વાત કરીએ આપણે. કયા કયા કુરિવાજો છે? ચલો ઝડપથી તમે મને કમેન્ટ કરી શકો. 10 થી 12 સેકન્ડ, 15 સેકન્ડ આપું છું. ભારતીય સમાજમાં કેવા કેવા કુરિવાજો પ્રવર્તે છે? આ બાબતે આપણે અગાઉના પાઠમાં ઘણી બધી વખત ચર્ચા કરી ચૂક્યા છીએ. તો કુરિવાજોની વાત કરી છે આપણે અને તમે કમેન્ટ કરી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા સમાજમાં ઘણા બધા કુરિવાજો હતા, જેમાં બાળ લગ્ન, તો સામાજિક વિકાસ આપણે સમજી શકીએ ઓછો હોય. પછી સ્ત્રીઓનું નીચું સ્થાન, જેમ કે ઘણી બધી પ્રથા પહેલાના સમયમાં હતી, પડદા પ્રથા, સતી પ્રથા, દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ, આ બધી કેટલાક કુરિવાજો જે જોવા મળતા, તેના કારણે પણ જે સમાજનો અન્ય વર્ગ છે જે વિકાસ સાધી શકે છે, તે આ કુરિવાજના કારણે વિકાસ સાધી શકતો નથી. બરાબર, તેને વિકાસની તકો મળતી નથી. તો કુરિવાજોને કારણે પણ અમુક જે વર્ગમાં આવા રિવાજો પ્રવર્તતા હોય છે, જે જાતિના લોકોમાં આવા રિવાજોનો ભોગ કેટલીક
સ્ત્રીઓ બનતી હોય છે તેમનો વિકાસ છે એ અટકી જતો હોય છે. શિક્ષણ મેળવવાનો અધિકાર છે તો એ શિક્ષણ મેળવી શકતી નથી. બરાબર, ઊંચ નીચના ભેદભાવ અને આવા રિવાજોના બંધનમાં જકડાઈ જતી હોય છે, જેથી કરીને સામાજિક વિકાસ અટકી જાય છે. એ ઉપરાંત સમાજમાં કેટલીક રૂઢ થયેલી માન્યતાઓ, બરાબર, કેટલીક માન્યતાઓના ભોગ બનવું પડે છે અને નવી બાબતોને કે પરિવર્તનોને સ્વીકારવામાં ખચકાટ અનુભવે. આપણે વાત કરી કે રૂઢિચુસ્ત લોકો જે હોય ને, શિક્ષણ જેણે નથી મેળવ્યું, શિક્ષણનું પ્રમાણ ઓછું છે, તે લોકો પરંપરાગત ચાલ્યા આવતા રિવાજોમાં માનનારા હોય એટલે એને રૂઢિચુસ્ત લોકો કહેવાય. અને એ જેમાં માનનારા હોય એ માન્યતા એટલે રૂઢ થયેલી માન્યતાઓના કારણે. તો રૂઢ થયેલી માન્યતાઓમાં આપણે જોઈ શકીએ કે કન્યાઓને શિક્ષણ પહેલા આપવામાં આવતું જ નહીં અથવા બહુ ઓછું હતું. બરાબર, પુત્ર જન્મને વધુ મહત્વ આપવામાં આવતું હતું. તો આ બધી કેવી માન્યતા છે? પહેલાના સમયથી રૂઢિચુસ્ત લોકો, રૂઢ લોકો જે કોઈ બાબતમાં પરિવર્તન ન કરે એ આ બધી બાબતોમાં માનનારા હોય અને જેના લીધે પરિવર્તન સ્વીકારી ન શકે, નવી બાબતોનો જલ્દીથી સ્વીકાર કરી શકે નહીં અને સ્વીકારવામાં ખચકાટ અનુભવે. તેના લીધે પણ સામાજિક વિકાસ રૂંધાય છે. બરાબર, આજે તમે સમાજમાં સ્ત્રીઓનું સ્થાનની વાત કરીએ, તમને પોતાને પણ ઘણી વખત એવો અનુભવ થતો હશે કે ભાઈ પહેલાના સમયમાં, હું આજે આટલી આગળ ટીચર તરીકે આ ભણાવું છું, ત્યારે હું જ્યારે નાની હતી અને ટીચર બનવાની એની વાત કરતી ત્યારે મોટા ભાગે ઘરનાઓ એવી જ વાત કરતા કે ભાઈ પહેલાં તો આપણે ભણી ગણીને સારું ઠેકાણું ગોતીને લગ્ન કરી દેવા જોઈએ ને આવી બધી માન્યતાઓ કુટુંબમાં ને લોકો, વડીલો આવી વાત કરતા. બરાબર, પણ આપણે સ્ત્રી તરીકે અને આગળ શિક્ષિત હોઈએ એટલે પોતે જો કાયદાની જાણકારી હોય અને પોતે જે તે અધિકારો છે એનો ખ્યાલ હોય તો પોતે આગળ આવી શકે છે અને સમાજમાં પોતે પરિવર્તન લાવી શકે છે, કુટુંબના વ્યક્તિમાં પણ લાવી શકે છે. તો એ શિક્ષણ પામેલ કોઈ સ્ત્રી હોય કે શિક્ષણ પામેલ વ્યક્તિ હોય તો એ આવી રૂઢિચુસ્ત બાબતોમાં પણ કેટલીક બાબતોમાં પરિવર્તન સ્વીકારવા તરફ લોકોને લઈ જઈ શકે છે. તો એ કામ મારું અને તમારું, આપણા બધાના, આપણે જે આ સમાજમાં રહીએ છીએ એ લોકોની જ જવાબદારી આવે છે, એ લોકોનું જ કામ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણા સમાજમાં, આપણી આજુબાજુમાં, જે કુટુંબમાં આવા કોઈ રૂઢિચુસ્ત લોકો હોય, આવી કોઈ માન્યતાઓમાં માનનારા હોય તો તેમને યોગ્ય રીતે સમજાવીને એમાં પરિવર્તન લાવવા જણાવવું જોઈએ. બરાબર, ઘણી બધી એવી માન્યતાઓ હોય છે, ઘણા એવા રિવાજો હોય છે, ઘણા એવા જ્ઞાતિના લોકો હોય છે કે જે માન્યતાઓ આપણે તો આમ જ રિવાજ છે, આપણે આમ કરવું જ જોઈએ. જેમ કે વ્યક્તિ કોઈ મૃત્યુ પામી હોય તો તેના મૃત્યુના 12 દિવસ પછી 12મું કરવાનો રિવાજ, જેમાં ઘણા બધા લોકોને, સગા સંબંધીઓને બધાને જમાડવામાં આવે છે. હવે વ્યક્તિ છે એ ગરીબ છે, પહોંચી શકે એમ છે નહીં, એમ છતાં રિવાજ હોવાથી સમાજમાં આપણું કેવું દેખાશે એની બીકે ઘણી વખત આવા કેટલાક રિવાજોને કારણે ગરીબીનો ભોગ બનતા હોય છે અને વધુ ને વધુ ગરીબ થતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા સમાજમાં પણ આવા કેટલાક પરિવર્તનોની જરૂર છે. એ પરિવર્તન આવશે તો આ સામાજિક અસમાનતા છે એ બધી દૂર થઈ શકશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સામાજિક અસમાનતા જે છે હવે એને દૂર કરવાના પ્રયાસો, સામાજિક ન્યાયના પ્રયાસોની વાત નેક્સ્ટ આપણો ટોપિક છે એ કરીએ. કઈ કઈ જ્ઞાતિ છે એમાં અસમાનતાઓ રહી ગઈ છે અને ન્યાયની જરૂર છે. સામાજિક ન્યાયના પ્રયાસોના ભાગરૂપે સરકારે પણ આવી કેટલીક જાતિના લોકો માટે ખાસ એવી જોગવાઈઓ કરી છે, જેમ કે શૈક્ષણિક સંસ્થાઓમાં, સરકારી જે તે નોકરીઓમાં જે તે જાતિના લોકો માટે ખાસ બેઠકો ફાળવવામાં આવે છે, ખાસ સીટ એ બુક હોય છે જેમાં એને એડમિશન મળે, એમાં એને નોકરી મળી શકે અને એના લીધે એનું સામાજિક આર્થિક જે સ્તર છે તેમાં બદલાવ આવે અને ઊંચું સ્તર લાવી શકાય. તો સમાનતા લાવવા માટેના પ્રયાસો છે. તો આ કઈ કઈ જ્ઞાતિના લોકો માટે છે? તો આપણે વાત કરીએ, ભારતીય સમાજમાં અનુસૂચિત જાતિ SC, ST, વિચરતી જાતિઓ, અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ એટલે SC, ST, OBC એની વાત કરવામાં આવી છે. વિચરતી જાતિઓ એટલે શું?
તો કે ભાઈ વણઝારાને જે હોય છે એ એક જગ્યાએ કોઈ જગ્યાએ રહેતા ન હોય, બરાબર. એ છે શું કરતા હોય કે અમુક સમય છે એ કેટલાક ટેન્ટ બાંધીને રહે અને પછી પાછા એ બીજી જગ્યાએ સ્થળાંતર કરે. તો વિચરતી જાતિઓ એટલે કે વણઝારાને એવી જે જાતિ છે એ સતત ફર્યા કરતા હોય, બરાબર. તો એ લોકોના ઉત્કર્ષ માટેના પણ ન્યાયના પ્રયાસો કર્યા છે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો ઓબીસી, અલ્પસંખ્યક સમુદાયો એટલે કે જેની સંખ્યા ઓછી છે તેવા સમુદાયો ના ઉત્કર્ષના સમુદાયો કે એ સમાજના લોકોના ઉત્કર્ષના કાર્યો કર્યા છે. કોણે? ન્યાયની દ્રષ્ટિએ ભારતીય સમાજમાં સરકારે, બરાબર. તો આ બધી જ્ઞાતિઓના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે. લો એટલે કે કાયદા મુજબ, કાયદાકીય દ્રષ્ટિએ, બરાબર. તો સામાજિક ન્યાય મેળવવા માટે આ બધી જાતિ જે અન્ય જાતિ કરતા નીચી રહી ગઈ છે, એનો વિકાસ ઓછો થયો છે, તેમના ઉત્કર્ષના કાર્યો કરવા માટે કાયદાકીય જોગવાઈ કરવામાં આવી છે બંધારણ મુજબ. હવે આપણને બધાને ખબર છે કે ભારતના બંધારણમાં દરેકને સમાન ગણવામાં આવ્યા છે, બરાબર. કોઈ ઊંચ નીચના ભેદભાવ રાખવામાં આવ્યા નથી અને દરેકને સમાન તકો મળે, દરેકને સમાન અધિકારો ભોગવવા મળે અને તેના લીધે તે પોતાનો સામાજિક, આર્થિક દરેક દ્રષ્ટિએ વિકાસ સાધી શકે, એ માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતના બંધારણ મુજબ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજનૈતિક એ સમાન તક પ્રાપ્ત થાય, સમાન તક પ્રાપ્ત થાય અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય, તેનો ઉલ્લેખ બંધારણમાં ખાસ કરીને કરવામાં આવ્યો છે, બરાબર. એવી ન્યાયની વ્યવસ્થા ઊભી કરવાની બંધારણ મુજબ જોગવાઈ છે. પછાત વર્ગોને બંધારણીય હકો દ્વારા દેશમાં સમાન તક પ્રાપ્ત થાય, ન્યાય મળે અને સમાન દરજ્જો મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. મેં તમને અગાઉ કીધું એ મુજબ સમાન તક, ન્યાય અને દરજ્જો મળે એ માટે કેટલીક બેઠકો તેમના માટે ફાળવવામાં આવે છે, જે આપણે વાત કરી. એસસી, એસટી, ઓબીસી કેટલાક પછાત વર્ગના અથવા તો અલ્પસંખ્યક જે સમુદાયો છે તેના ઉત્કર્ષ માટે, તેમના વિકાસ માટેના આ બધા પ્રયત્નો છે, જેના વડે તે સમાન તકો પ્રાપ્ત કરશે, ન્યાય મેળવી શકશે અને સમાજમાં દરજ્જો સરખો પ્રાપ્ત કરી શકશે. તો બંધારણ મુજબ આ જોગવાઈ કરવામાં આવી છે. આગળ વાત કરીએ તો પંચવર્ષીય યોજનાઓમાં પણ આ વર્ગો માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આપણે વાત કરી હતી કે ભારત દેશ જ્યારે પ્રજાસત્તાક બન્યો ત્યાર પછીથી દેશના વિકાસને ધ્યાનમાં રાખીને દેશ છે એ સર્વાંગી વિકાસ પ્રાપ્ત કરી શકે તે માટે પંચવર્ષીય યોજનાઓ છે તે અમલમાં મૂકવામાં આવી હતી અને એ જે પંચવર્ષીય યોજનાઓ છે તેમાં પણ ખાસ આ વર્ગો માટે, આ જાતિના લોકો માટે ખાસ વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે અને એ જે હેતુ, એ જે ઉદ્દેશ્ય નક્કી કર્યા છે તેમાં ઘણી બધી સફળતા પણ મળી છે અને સિદ્ધિ હાંસલ થઈ છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે સમાન દરજ્જો પ્રાપ્ત થાય, કાયદાકીય રક્ષણ મળે, અસમાનતાઓ દૂર થાય, સમાન તક પ્રાપ્ત થાય, શૈક્ષણિક અધિકાર મળે, આર્થિક દ્રષ્ટિએ વ્યક્તિ સદ્ધર થાય, એ બધી વ્યવસ્થા, સામાજિક ન્યાય જો મળે દરેક જાતિને તો મેળવી શકે છે. આગળ વાત કરીએ સામાજિક અસમાનતા અને આર્થિક સ્થિતિ. હવે આમ જુઓ તો માનવ સ્વભાવ અનુસાર કોઈને ઊંચું અને નીચું સમજવાનો પ્રયત્ન દરેક જગ્યાએ, દરેક સમાજમાં થતો હોય છે. તમારા વિદ્યાર્થીઓમાં પણ એવું જોવા મળતું હોય ઘણી વખત. ઘણી બધી બાબતોમાં તમને અસમાનતા એટલે કે તમને એવું લાગે કે ના ના ઓ ભાઈ, હું તો એના કરતા શ્રેષ્ઠ છું, બરાબર, એ તો કાંઈ નથી.
એને તો બહુ ઓછા માર્ક આવે છે, મારે તો હંમેશા રેન્ક જ આવતો હોય, હવે એની જ્ઞાતિમાં તો આમ હોય, મારો ધર્મ તો આમ છે, અમે તો આમ કરીએ. આવો ભાવ માનવ સ્વભાવ છે, દરેકને કોઈ ને કોઈ બાબતમાં આવતો જોવા મળે છે, અને તમે પણ પોતે અનુભવ્યું હશે. બરાબર? તો ઊંચું અને નીચું સમજવાનો પ્રયત્ન ઘણી બધી જગ્યાએ એવું થતું હોય છે, જેમાં પછી એ જાતિના આધારે હોઈ શકે, રંગના આધારે પણ હોઈ શકે, દેખાવના આધારે હોઈ શકે, હાઈટના આધારે હોઈ શકે, બરાબર, જ્ઞાતિના આધારે હોઈ શકે. ઘણી બધી બાબતોમાં આવા ઊંચ નીચના ભેદભાવ જોવા મળતા હોય છે. આ સ્થિતિ ધીમે ધીમે દ્રઢ થતી જતી હોય, અને ત્યારે આ સમાજમાં મોટો ભેદભાવ ઊભો થતો હોય છે, અને હું શ્રેષ્ઠ અને તું કાંઈ નથી એવી ભાવના લોકોમાં જન્મતી હોય છે. ધીમે ધીમે આ સ્થિતિ દ્રઢ થાય અને સમાજમાં ભેદભાવ ઊભો થાય. કોઈ એક વર્ગમાં સમાવિષ્ટ લોકો જ એકબીજાને સહાયભૂત થતા હોય છે. કોઈ એક વર્ગના હોય તોય પોતાના જ વર્ગના લોકોને સહાયભૂત થાય, બીજાને કોઈ થાય નહીં. બરાબર? અન્ય વર્ગ પ્રત્યે અણગમો દર્શાવે, એને મદદ થઈ શકતી હોય ને તો પણ ઘણા ન કરે. આવો ભેદભાવ જોવા મળે. એને એવું લાગે કે ના ના ભાઈ, આ તો અમારા જ્ઞાતિ બંધુ છે, અમારે અમારા જ્ઞાતિના લોકો માટે કરવું જોઈએ, પણ પછી ભાઈબંધ ભલે બીજી જ્ઞાતિનો હોય, એને જરૂર છે, આપણને ખબર છે કે એને અત્યારે નોકરીની જરૂર છે, પણ ઘણા એવી રીતે મદદ કરતા હોતા નથી. તો ચોક્કસ કોઈ એક વર્ગના લોકો પોતાના વર્ગના લોકોને કદાચ મદદ કરી શકે, પણ બીજા વર્ગ પ્રત્યે અણગમો દર્શાવે છે. અને એક બાબતમાં એવું વિચારી શકીએ કે એમને એવું બીક પણ હોય કે એ અમારા કરતા આગળ નીકળી જશે, સમાન તકો એને અમારી જેટલી તકો મળશે તો. અને વર્ગ વિગ્રહ ઊભો થાય છે, અને જેની ગંભીર અસર સમાજ ઉપર થાય છે. વર્ગ વિગ્રહ એટલે કે ઉચ્ચ નીચના ભેદભાવ. બરાબર? અમુક જ્ઞાતિના લોકો છે એ ઊંચા ગણાય, અમુક વર્ગના અમુક જાતિના જ્ઞાતિના લોકો છે એ જ્ઞાતિ નીચી કહેવાય. બરાબર? આવકની દ્રષ્ટિએ અસમાનતા હોય તો પણ એવું હોય, પૈસાદાર વર્ગ અને ગરીબ વર્ગ. એટલે વર્ગ વિગ્રહ ઊભો થાય છે, અને જે સ્થિતિ ઊભી થાય છે તે સમાજમાં અંતે તો સમસ્યા સર્જે છે, અને એ સમાજ ઉપર અસર થતી હોય છે, અને સામાજિક વ્યવસ્થામાં એ બધી બાધારૂપ બાબત ગણી શકાય. તો વર્ગ વિગ્રહ ઊભો થાય છે, સમાજનો વિકાસ રૂંધાઈ જાય છે. અહીંયા આગળ આપ્યું છે કે સમાજના કોઈ એકાદ વર્ગના જેની સાથે ભેદભાવ રાખવામાં આવ્યો છે, જેમને તક સમાન તક નથી મળી, અથવા તો કોઈ સહાય નથી મળી, એવો વર્ગ છે, એમાં આર્થિક સામાજિક રીતે અપ્રગત અવસ્થામાં આવી જાય છે. એટલે શું? તો કે એને સામાન્ય વિકાસ માટેની જે કાંઈ સુવિધાઓ, જે કાંઈ વ્યવસ્થા મળવી જોઈએ એ કોઈ વ્યવસ્થા મળતી નથી. બરાબર? કઈ વ્યવસ્થા? તો કે સામાન્ય રીતે સારું રહેઠાણ ન હોય, આરોગ્યની દ્રષ્ટિએ સારું આરોગ્ય ન એનું રહેતું હોય, શિક્ષણના પ્રમાણ ઓછા હોય, શિક્ષણ મેળવવા માટેની કોઈ તક ન મળતી હોય, કોઈ વ્યવસ્થા ન હોય, ગરીબીનો ભોગ બનતા હોય, કુપોષણનો ભોગ બનતા હોય. તો આ બધી પરિસ્થિતિ છે એ આ અપ્રગત વર્ગ માટે એ બાધારૂપ બને છે, અને વિકાસ સાધવામાં અવરોધરૂપ બને છે. એટલે આ વર્ગનો વિકાસ છે એ શું થાય છે? અટકી જાય છે, અને વિકાસ માટેની કોઈ સુવિધા મેળવી શકતો નથી. અન્યાયની સામે અવાજ ઉઠાવવાની એની જે ક્ષમતા હોય છે એ હવે રહી એનામાં હોતી નથી. એનામાં એવો ભાવ આવી ગયો હોય છે કે અમે ગમે એટલી ફરિયાદ કરવા છતાં અમારી સાથે તો આવું જ થાય છે. બરાબર? એટલે એ અન્યાય સામે અવાજ પણ ઉઠાવી શકતા નથી, અને સામાજિક વ્યવસ્થામાં વંશ પરંપરાગત એ જે વર્ગ છે એનો જે વિકાસ છે એ સતત ને સતત એ ઓછો થતો રહેતો હોય છે. પરિણામે એ મોટે ભાગે ગરીબ વર્ગ ઊભો થતો હોય છે. સામાજિક આર્થિક વિકાસ રૂંધાઈ જાય. શોષિત વર્ગ હોય છે, બધી જ સુવિધાઓથી વંચિત રહી જાય. અગાઉ વાત કરીએ મુજબ અન્ન, પાણી, ખોરાક જે છે
રહેઠાણ છે, આરોગ્યને લગતી સુવિધાઓ છે, એ બધી સુવિધાઓથી પણ વંચિત રહી જાય છે. અહીંયા એનું એક ચિત્ર તમને દર્શાવેલું છે, તે તમે જોઈ શકો છો. જે શોષિત અને વંચિત વર્ગ છે, ગરીબ વર્ગ છે, એનું તો અહીંયા આગળ ફોટો તમને દર્શાવેલો છે. વંશ પરંપરાગત ગરીબીનો ભોગ બને. વર્તમાન સમયમાં હવે ધીરે ધીરે ફેરફાર થયો છે. લોકોમાં જાગૃતિ આવી. ધીરે ધીરે સરકાર આવા વર્ગના લોકો છે તેમના બાળકોને, વિદ્યાર્થીઓને ભણી શકે તે માટે ખાસ કેટલીક વિશિષ્ટ જોગવાઈ કરે છે. જેમાં સરકારી શાળાઓમાં મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. મધ્યાહન ભોજનની વ્યવસ્થા છે. શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. અમુક અંતરથી પોતાના જે રહેણાંકી વિસ્તારો એનાથી અમુક અંતરે દૂર શાળા હોય તો તેને સાયકલની સુવિધા પણ મફતમાં આપવામાં આવે છે. આ બધી બાબતોના કારણે અને લોકોની જાગૃતિના કારણે આ કેટલાક જે વંચિત વર્ગ કે શોષિત વર્ગના લોકો છે તેની હવે આગળ વિકાસની જવાબદારી છે તે સમગ્ર સમાજની ગણવામાં આવે છે અને સરકારની ગણવામાં આવે છે. આપણે બધાએ સમજીને આ અસમાનતાઓ દૂર કરવા પ્રયત્ન કરવા જોઈએ. સરકાર દ્વારા પણ ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને આ વર્ગોને ન્યાય આપવા માટે એ યોજનાઓ બહુ જ સહાયરૂપ બને છે. અને આ યોજનાઓના કારણે ધીરે ધીરે હવે જોઈએ તો સામાજિક પરિવર્તન આવવા લાગ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આજના હોમવર્કમાં સામાજિક કેટલાક પછાત વર્ગના લોકો માટે સરકારે કેટલીક મદદ કરી છે, કેટલીક યોજનાઓ અમલમાં મૂકી છે, તે 4 થી 5 યોજનાઓ વિશે તમારે જાણવાનું છે. અને એ હોમવર્કમાં સાથે આવી કેટલીક યોજનાઓ, સમાજના પછાત વર્ગના લોકોના ઉત્કર્ષ માટેની યોજનાઓના નામ તમારે માત્ર લખીને હોમવર્કમાં મોકલવાના છે. આની પછીના લેક્ચરમાં હું તમને એ સરકારી કેટલીક યોજનાઓ છે, આ સામાજિક જે કેટલાક પછાત વર્ગના લોકો છે એના માટેની કેટલીક યોજનાઓ છે એ હું પણ તમને એમના નામ અને એમના વિશે ટૂંકમાં જણાવીશ. પણ તમે માત્ર આ પછાત વર્ગના, સામાજિક રીતે પછાત રહી ગયેલા વર્ગના લોકો માટે સરકારે કેટલીક વ્યવસ્થાઓ, યોજનાઓ જે અમલમાં મૂકી છે તેના નામ જાણજો અને હોમવર્કમાં સાથે મોકલજો. એ સિવાયના પ્રશ્નો આજના લેક્ચરના આધારે હવે હું તમને આપું છું. આપણો હવે પછીનો જે ટોપિક છે એ છે સામાજિક ન્યાય માટેની કેટલીક સરકારની યોજનાઓ. એના જ વિશે આપણે હવે ભણવાના છે અને એ આપણે નેક્સ્ટ પછીના લેક્ચરમાં ભણશું. એમાં સાથે સાથે પછી આપણે માનવ અધિકારો વિશે અને બાળ અધિકાર વિશે પણ માહિતી મેળવશું. તો આજનું હોમવર્ક હવે તમે મારી સાથે નોટ ડાઉન કરી લો. પ્રશ્ન પહેલો છે, આધુનિક સમાજમાં કઈ કઈ બાબતોમાં પરિવર્તન થયા છે? આપણે જે વાત કરી સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, આ બધી બાબતોમાં પરિવર્તનો થયા છે, જે આપણે શરૂઆતના પ્રસ્તાવનાના પોઈન્ટમાં ભણ્યા હતા. સામાજિક અને ન્યાયનો અર્થ શું કરી શકાય? પછીનો પ્રશ્ન, સામાજિક અસમાનતા એટલે શું?
કઈ કઈ બાબતોમાં અસમાનતા જોવા મળે છે? પછીનો પ્રશ્ન, સામાજિક અસમાનતા પાછળ જવાબદાર કારણો જણાવો. પછીનો પ્રશ્ન, સામાજિક અસમાનતા દૂર કરવાના ઉપાયો કે પગલાઓ જણાવો. અને છેલ્લો પ્રશ્ન, ભારતના બંધારણમાં ભારતના બંધારણમાં કયા કયા સમુદાયો માટે બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે? તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરના આધારે મેં તમને આ હોમવર્ક આપ્યું છે તે તમને રિવિઝન થાય એવી રીતે તમારે હોમવર્ક કરવાનું છે. અને આપણે પછીના લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે આ બધી બાબતો તમે સાથે યાદ રાખજો. એક પ્રશ્ન 7મો મેં જે તમને કીધો છે કે કેટલાક આવા પછાત વર્ગના સમુદાયો કે જ્ઞાતિના જાતિના લોકો માટે સરકારે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી છે, તેમાંથી તમારે 4 થી 5 યોજનાઓ જાણીને 7મો પ્રશ્ન હોમવર્કનો એ લખવાનો રહેશે. તો ફરી પાછા આગળના અભ્યાસ માટે ઝડપથી મળશું. ગુડ બાય, ટેક કેર.